કોઈ એક્સપિરિયન્સ જરા ટ્રાય યા કર્યો ખરી કે તમને થોડોક અનુભવ થયો કે હા મારા 13 દિવસમાં તમને તમારા સ્વભાવમાં થોડોક ચેન્જ આવ્યો, તમારા ઘરમાં કંઈક ચેન્જીસ આવ્યું હોય, યા તમે કંઈક બહારનું વાતાવરણમાં તમને કંઈક ખ્યાલ હોય, યા તમારા પેટમાં જે કહીએ ને ક્યારેક ગડબડી તો બધામાં થાય છે, રાઈટ? તો મને હા પહેલા મને પગ દુખતો હતો, હવે થોડુંક સારું લાગી રહ્યું છે. હા મને પહેલા માથું થોડુંક ચડી જતું હતું, ચાય ના પીવું કારણ કે 5 વાગ્યાનો ટાઈમ એટલે ચાય ટાઈમ, રાઈટ? 4, 5 અને ચાય કોફી કા ટાઈમ. તો પહેલા મને થતું હતું પણ હવે ઓછું થાય છે. તો એની વન જે તમે થોડુંક કહેશો તો આપણી આ નૈયા ઓર આગળ લઈ જઈશું આપણે, કારણ કે એક્સપિરિયન્સ તો ઘણા બધા છે પણ તમારામાંથી કે 13 દિવસ તમે કર્યું એમાંથી તમને કોઈ શેર કરવું છે? દીપ્તિબેન યા શ્વેતાબેન? યસ, સંધ્યાબેન, શ્વેતાબેન ને અનમ્યુટ કરો ને. યસ શ્વેતાબેન. હાય, મેડિટેશન સાથે ક્યાંય ને ક્યાંય ઓલવેઝ હું કનેક્ટેડ રહી છું, પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે તમારામાં બહુ જ સરસ મજાની એક એક્સેપ્ટેબિલિટી આવી જાય છે કે કોઈ બી ટાઈમે કંઈ પણ આપણી સાથે થતું હોય તો આપણે એમ જ વિચારે હું કેમ, પણ હવે એવું થઈ જાય કે કઈ વાંધો નહીં, કંઈક છે તો મારે એક્સેપ્ટ કરવાનું છે તો હું કરું. અને સાથે સાથે એટલી ધીરજ બી આવી જાય છે કે આપણે એ વસ્તુને ખમી શકીએ. એના જ્યારે આપણી સાથે કંઈક થાય છે તો એના રસ્તા એની મેળે જ ડેસ્ટિની એ નક્કી કરેલા જ હોય છે, ખાલી આપણામાં એટલી ધીરજ હોવી જરૂરી છે. પણ એટલા સરસ પેશન્સ આવી જાય છે કે જેમ સંધ્યાબેને કીધું એમ 9 બોલવામાં 9 ગુણ, તો તમને સાચે જ સામે જ રસ્તો દેખાઈ જાય કે ના મારે આમ નહીં ને આમ કરવાનું છે હવે. તો આઈ થિંક કે પ્રોબ્લેમ ક્રિએટ પણ એ જ કરનાર છે અને એને રસ્તો દેખાડનાર પણ એ જ છે. બસ આપણે ખાલી શાંતિથી જોવાનું છે. તો એ જે શાંતિ વાળી આંખ છે એ મેડિટેશન થી આપણને બહુ સરસ રીતે મળી શકે છે. પરફેક્ટ, વેરી નાઇસ. કોઈ Thank બીજાને શેર કરવું છે તમારા